ખૂબ આભાર. જળ એ જ જીવન છે સંદેશ સાથે ગુજરાતમાં છેવાડાના માનવીના ઘર સુધી શુદ્ધ પીવાના પાણી પહોંચ્યા છે. અનેક કાર્યક્રમોનું આયોજન થયું છે, ત્યારે આજના કાર્યક્રમની રૂપરેખા અને સ્વાગતીય પ્રવચન માટે માન્ય ચેરમેન શ્રી અને ખાસ સચિવ શ્રી જળસંપત્તિ શ્રી કેબી રાબડિયા સાહેબને તાળીઓની ગુંજારો સાથે આવકારીએ છીએ. આજના નર્મદા નહેર આધારિત માતપુર બ્રાહ્મણવાડા ઉદ્વહન સિંચાઈ યોજના અને સરદાર વલ્લભભાઈ પટેલ ટાઉન હોલ ઊંઝાના લોકાર્પણ સમારોહમાં આપણા નિમંત્રણને માન આપીને ખૂબ જ વ્યસ્ત હોવા છતાં પણ સમય ફાળવીને ઉપસ્થિત રહેલ ગુજરાત રાજ્યના માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલનું હું હાર્દિક સ્વાગત કરું છું. આ વિસ્તારના ખેડૂતો માટે સતત ચિંતિત એવા આરોગ્ય, પરિવાર કલ્યાણ અને તબીબી શિક્ષણ અને ઉચ્ચ અને તાંત્રિક શિક્ષણ, કાયદો અને ન્યાયતંત્ર, વૈધાનિક અને સંસદીય બાબતોના માનનીય મંત્રી શ્રી ઋષિકેશભાઈ પટેલનું હું હાર્દિક સ્વાગત કરું છું. જેમનો જીવ હંમેશા જળ સાથે સંકળાયેલો છે તેવા રાજ્યના જળસંપત્તિ વિભાગના માનનીય મંત્રી શ્રી કુંવરજીભાઈ બાવળિયાનું અંતઃકરણપૂર્વક સ્વાગત કરું છું. આ કાર્યક્રમમાં અત્રે ઉપસ્થિત પૂર્વ નાયબ મુખ્યમંત્રી શ્રી નીતિનભાઈ પટેલનું ભાવપૂર્વક સ્વાગત કરું છું. આ કાર્યક્રમને દીપાવવા માટે અતિથિ વિશેષ તરીકે અત્રેથી ઉપસ્થિત રહેનાર જિલ્લા પંચાયતના માનનીય પ્રમુખ શ્રી પ્રહલાદભાઈ પરમાર, માનનીય સંસદ સભ્ય શ્રીમતી શારદાબેન, માનનીય સંસદ સભ્ય શ્રી ભરતભાઈ ડાભી, ઊંઝા મત વિસ્તારના માનનીય ધારાસભ્ય શ્રી કિરીટભાઈ પટેલ, માનનીય ધારાસભ્ય શ્રી મુકેશભાઈ પટેલ, માનનીય ધારાસભ્ય શ્રી કરશનભાઈ સોલંકી, માનનીય ધારાસભ્ય શ્રી સરદારભાઈ ચૌધરી તથા ઊંઝા નગરપાલિકાના માનનીય પ્રમુખ શ્રીમતી રિંકુબેન પટેલનું હાર્દિક સ્વાગત કરું છું. આ કાર્યક્રમમાં ઉપસ્થિત મંચ ઉપર ઉપસ્થિત સર્વ પદાધિકારીશ્રીઓ, મહાનુભાવો, જિલ્લા વહીવટીતંત્રના સર્વ અધિકારીશ્રીઓ, ભાઈઓ બહેનો તથા મીડિયાના ભાઈઓ અને બહેનોનું હું સ્વાગત કરું છું. આ કાર્યક્રમ જેમના માટે રાખવામાં આવેલ છે તેવા લોક સમુદાય ખેડૂતો કે જેઓ તેમનો કિંમતી સમય ફાળવી અને અત્રે ઉપસ્થિત રહેલ છે તેમનો હું ખાસ આવકારું છું. આપણે સૌ જાણીએ છીએ એમ ઉત્તર ગુજરાત માટે 1 મિલિયન એકર ફીટ જે નર્મદાનું વધારાનું પાણી દરિયામાં વહી જતું હતું તેને ફાળવવામાં આવેલું હતું. આ ફાળવણી અન્વયે ઉત્તર ગુજરાતની અંદર 14 પાઇપલાઇનોનું આયોજન કરવામાં આવેલું હતું. એ 14 પાઇપલાઇન પૈકી રાજ્ય સરકાર દ્વારા 12 પાઇપલાઇન યોજનાની કામગીરી પૂર્ણ કરવામાં આવેલી છે, જ્યારે બીજી 2 પાઇપલાઇનો કે જે થરાદ સીપુ અને કસરા દાંતીવાડા એ બંને પાઇપલાઇનની કામગીરી ચાલુ છે. એમ રાજ્ય સરકાર દ્વારા જે 1 મિલિયન એકર ફીટની જે પાણીની ફાળવણી કરવામાં આવેલી હતી એ તમામ 14 પાઇપલાઇન યોજનાઓ હવે કાર્યરત થઈ જવાની છે, જેનાથી ઉત્તર ગુજરાતના વિસ્તારોમાં લગભગ 92,500 હેક્ટર વિસ્તારને સિંચાઈનો લાભ મળશે. આપણે જાણીએ છીએ એમ કે નર્મદામાંથી વધારાનું વહી જતું પાણી જ્યારે આપણે જરૂર પડે ત્યારે આપણે પાણી ઉદ્વહન કરીને આ વિસ્તારને આપીએ છીએ. તો છેલ્લા 10 વર્ષની અંદર આ પાઇપલાઇન યોજનાઓથી એક નર્મદા ડેમની જે ક્ષમતા છે એટલી જળ રાશિનું આપણે ઉદ્વહન કરી અને ઉત્તર ગુજરાતને એ પાણી આપવામાં આવેલું છે. નર્મદા યોજનાની આપણે જાણીએ છીએ એમ જળ ક્ષમતા છે 9400 MCM છે. તો છેલ્લા 10 વર્ષની અંદર એક નર્મદા ડેમ ભરાય એટલું પાણી આપણે ઉદ્વહન કરી અને આ વિસ્તારના ખેડૂતોને આપણે આપવામાં આવેલું છે. જ્યારે આ યોજનાની વાત કરીએ કે જે માતપુર બ્રાહ્મણવાડા છે, તો આ માતપુર બ્રાહ્મણવાડા યોજનાની અંદર આપણે માતપુર ખાતે પમ્પિંગ સ્ટેશન બનાવી 14.70 કિલોમીટર લાંબી અને 1.2 મીટર ડાયામીટરની પાઇપલાઇનથી 57 મીટર જેટલી ઊંચાઈનું ઉદ્વહન કરી અને આ વિસ્તારને પાણી આપણે આપવાનું આયોજન કરેલું છે. આજે આ વિસ્તારમાં આ યોજનાથી કુલ 18 ગામોના 3750 એકર જમીનને આથી સિંચાઈનો લાભ મળશે. આજે આ વિસ્તારના નાગરિકો માટે માનનીય મુખ્યમંત્રીશ્રીના હસ્તે આ યોજનાનું લોકાર્પણ કરવામાં આવી રહેલ છે. સાથે સાથે ઊંઝા નગરપાલિકા દ્વારા રૂપિયા 8.15 કરોડના ખર્ચે નિર્મિત સરદાર વલ્લભભાઈ પટેલ ટાઉન હોલનું પણ લોકાર્પણ થનાર છે. અંતમાં ખૂબ જ વ્યસ્ત હોવા છતાં પોતાનો કિંમતી સમય ફાળવી માનનીય મુખ્યમંત્રીશ્રી તથા અન્ય પદાધિકારીશ્રીઓ આ પ્રસંગે ઉપસ્થિત રહેલ છે તે બદલ હું ફરીવાર એમનો ખૂબ ખૂબ આભાર માનું છું. જય હિન્દ, જય જય ગરવી ગુજરાત. ખૂબ ખૂબ આભાર માનનીય શ્રી રાબડિયા સાહેબ આપનો.
મા ઉમાની પાવન ધરતીમાં ગુજરાત રાજ્યના યશસ્વી મુખ્યમંત્રી માન્ય શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબને સત્કારવા માટે વિનંતી કરું છું. માન્ય જિલ્લા કલેક્ટર સાહેબ શ્રી એમ નાગરાજન સાહેબ અને માન્ય ચેરમેન શ્રી અને ખાસ સચિવ જળસંપત્તિ કેબી રાબડિયા સાહેબને, કલેક્ટર સાહેબ અને સચિવ સાહેબને વિનંતી કરું છું માન્ય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબનું અભિવાદન કરવા માટે. ત્યાર પછી જે સંગઠનની ટીમો માન્ય મુખ્યમંત્રીશ્રીનું અભિવાદન દીવાનો પણ ગુજરાત રાજ્યના સિનિયર કેબિનેટ મંત્રી માન્ય શ્રી ઋષિકેશભાઈ પટેલ સાહેબનું અભિવાદન કરવા માટે વિનંતી કરું છું. શ્રી આર એમ પટેલ સાહેબ એમડી GWRDC, માનનીય શ્રી આર એમ પટેલ સાહેબ શ્રાવણ મહિનામાં ભગીરથે ગંગા જે પ્રકારે ધરતી પર લાવી એ પ્રકારે ઉમાની પાવન ધરતીમાં નર્મદાનું આગમન થયું છે, ત્યારે ઊંઝાના લોકપ્રિય ધારાસભ્ય માન્ય શ્રી કિરીટભાઈ પટેલ સાહેબને તાળીઓની ગુંજારો સાથે આવકારે છે. આપના પ્રેરક ઉદબોધન માટે જોરદાર તાળીઓની ગુંજારો સાથે માન્ય કિરીટભાઈ સાહેબ. ભારત માતા કી જય જય શ્રી રામ. આજના માતપુરથી બ્રહ્મવાડા સુધી ઉદ્વહન સિંચાઈ યોજનાના ઉદ્ઘાટન લોકાર્પણ પ્રસંગે અને ઊંઝા નગરપાલિકામાં નવનિર્મિત ટાઉન હોલના લોકાર્પણ પ્રસંગે ઉપસ્થિત આપણા ગુજરાત રાજ્યના માન્ય આદરણીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ, મંત્રી શ્રી ઋષિકેશભાઈ પટેલ, મંત્રી શ્રી કુંવરજીભાઈ બાવળિયા, પૂર્વ નાયબ મુખ્યમંત્રી શ્રી નીતિનભાઈ પટેલ તથા મંચસ્થ સૌ મહાનુભાવો અને અત્રે બહુ જ વિશાળ સંખ્યામાં ઉપસ્થિત ભાઈઓ અને બહેનો, આ જેમ વાત થઈ એ પ્રમાણે આ ઉદ્વહન સિંચાઈ યોજના માતપુરથી 17 કિલોમીટર દૂર અને 57 મીટર ઊંચે 4 ફૂટની પાઇપના 2 ભૂંગળા, આ જેને ત્યાં માતપુર પમ્પિંગ સ્ટેશને જેને જોયું હોય ને એને ખ્યાલ આવે કે આ કેટલી મોટું ભગીરથ કાર્ય છે. જેમ ગંગાજીને અવતરવા માટે ભગીરથ કાર્ય કરવું પડ્યું હતું, આ એવું ભગીરથ કાર્ય છે. અને આ નિમિત્તે આપણા ઉત્તર ગુજરાતના અને અમારે ખાસ કરીને ઊંઝા તાલુકો, સિદ્ધપુર તાલુકોના લગભગ 44 જેટલા ગામોમાં એની તરસ छिपावવાની છે. આપણી હંમેશા ઉત્તર ગુજરાતની ધરતી ઓછા વરસાદને અને દુષ્કાળનો સામનો કરી રહી હતી. આ યોજનાથી અને ખૂબ જ લાભ થવાનો છે અને સાથે સાથે 44 ગામોના તળાવો પણ ભરાવાની યોજના છે. એટલે આ યોજના આપણા વિસ્તાર માટે ખૂબ જ લાભદાયી છે અને આનાથી આપણને ખૂબ જ લાભ થવાનો છે. આ યોજના નિમિત્તે મારું એક સરકારને એક ધ્યાન દોરવા જેવું સૂચન છે કે જ્યાં માતપુરમાં જે પમ્પિંગ સ્ટેશન છે એ પમ્પિંગ સ્ટેશન ખાતે જો એક પિકનિક પોઈન્ટ જેવું વિકસાવવામાં આવે તો કેટલું વિશાળ સરોવર છે અને 3 પાઇપલાઇન જે સિદ્ધપુર જાય છે અને આ 2 પાઇપલાઇન આપણી, અને ત્યાં આગળ એ જે પમ્પિંગ સ્ટેશનમાં કોઈ વ્યુઇંગ ગેલેરી જેવું કરવામાં આવે તો એક પિકનિક સ્પોટ જેવું વિકાસ થાય તો આપણા ઉત્તર ગુજરાતના લોકોને આમ મોટાભાગે પાણીનું આવું વહેતું પાણી જોવાનું ભાગ્યે જ મળતું હોય છે. તો આવી પણ કંઈક યોજના સરકારમાં થાય કે પિકનિક સ્પોટ તરીકે માતપુર તળાવને ડેવલપ કરવામાં આવે. આટલી જ વાત કહીને મારી વાત પૂરી કરું છું. અસ્તુ. ભારત માતા કી જય. ખૂબ ખૂબ આભાર માનનીય કિરીટભાઈ પટેલ સાહેબ આપનો. ગુજરાત રાજ્યના સિનિયર કેબિનેટ મંત્રી જળસંપત્તિ વિભાગ માન્ય શ્રી કુંવરજી બાવળિયા સાહેબને આવકારીએ છીએ આપના પ્રાસંગિક ઉદ્બોધન માટે. તાળીઓની ગુંજ સાથે આવકારીએ છીએ માન્ય શ્રી કુંવરજીભાઈ બાવળિયા સાહેબને. આ શ્રાવણ માસમાં મા ઉમૈયાની ધરતી ઉપર જ્યારે આ વિસ્તારના સૌ વર્ષોથી જે અપેક્ષાઓ રાખતા હતા એ પૂર્ણ કરવા માટે એને લોકાર્પણ કરવા માટે આપણી વચ્ચે રાજ્યના માન્ય મુખ્યમંત્રી ખાસ સમય કાઢીને આવ્યા છે. એટલે પ્રથમ તો હું એમનું સ્વાગત કરું છું ને આવકારું છું. નર્મદા નહેર આધારિત માતપુર બ્રહ્મવાડા ઉદ્વહન સિંચાઈ યોજના અને સરદાર વલ્લભભાઈ પટેલ ટાઉન હોલના લોકાર્પણના આ સમારંભના પ્રસંગે આપણી વચ્ચે ઉપસ્થિત ખૂબ સરળ, મૃદુ અને મક્કમ તેવા રાજ્યના માન્ય મુખ્યમંત્રી આદરણીય ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ, આપણી વચ્ચે ઉપસ્થિત અમારા મંત્રીમંડળના સિનિયર મંત્રી
અને જેઓ આરોગ્ય અને બીજા અનેક વિભાગો પણ સંભાળે છે અને આ વિસ્તારમાં હંમેશા ચિંતા કરતા રહ્યા છે એવા અમારા સન્માનનીય આદરણીય સિનિયર કેબિનેટ મંત્રી આદરણીય ઋષિકેશભાઈ પટેલ અમારી વચ્ચે ઉપસ્થિત, આ વિસ્તારમાં વર્ષો સુધી જેમણે તમામ ક્ષેત્રે સેવાકીય કાર્યો કર્યા છે અને હંમેશા એમની સાથે વિધાનસભામાં પણ મને વર્ષો સુધી કામ કરવાનો મોકો મળ્યો છે એવા માનનીય રાજ્યના પૂર્વ નાયબ મુખ્યમંત્રી આદરણીય નીતિનભાઈ પટેલ, આપણા વિસ્તારના આદરણીય સાંસદ બેન શ્રીમતી શારદાબેન, એવા જ સન્માનનીય સાંસદ આદરણીય ભરતસિંહ ડાભી, એવા જ આપણા સન્માનનીય ધારાસભ્યો સર્વશ્રી કિરીટભાઈ પટેલ, સર્વશ્રી સરદારભાઈ ચૌધરી, સર્વશ્રી કરશનભાઈ સોલંકી, સર્વશ્રી મુકેશભાઈ પટેલ, સર્વશ્રી સુખાજી ઠાકોર, માન્ય આપણી વચ્ચે ઉપસ્થિત ખાસ કરીને આપણને સૌને બળ અને પ્રોત્સાહન પૂરું પાડવા માટે એ ઉપસ્થિત રહેલા એવા સૌ સંગઠનના સન્માનનીય હોદ્દેદારો, જિલ્લા પંચાયતના પ્રમુખ ભાઈ શ્રી પ્રહલાદભાઈ, ઊંઝા નગરપાલિકાના પ્રમુખ બેન શ્રી રિંકુબેન, આપણી વચ્ચે ઉપસ્થિત આદરણીય પ્રદેશના મહામંત્રી રજનીભાઈ, આદરણીય શ્રીમતી બેન શ્રી સીતાબેન, અમારા વિભાગના ચેરમેન GWRDC અને ખાસ સચિવ જળ સંપત્તિ વિભાગ આદરણીય રાબડિયાજી, જિલ્લાના વહીવટી તંત્રના કલેક્ટર, DDO, SP અને અમારા વિભાગના સૌ સિંચાઈ અને પાણી પુરવઠા વિભાગના સૌ ઉપસ્થિત અધિકારી મિત્રો, મંચ ઉપરના અહીંના સંગઠનના પ્રભારીશ્રીઓ, સંગઠનના સૌ હોદ્દેદારો, મંચ ઉપરના સૌ સન્માનનીય આ વિસ્તારના વરિષ્ઠ આગેવાનો અને આપ સૌ જે લાભાન્વિત વિસ્તાર છે એ ઉપરાંત આજુબાજુમાંથી પધારેલા સૌ ખેડૂત ભાઈઓ બહેનો અને ઉપસ્થિત સૌ સન્માનનીય ઊંઝા અને આજુબાજુમાંથી ઉપસ્થિત સૌ વરિષ્ઠ આગેવાનો, ભાઈઓ અને બહેનો, પ્રેસ મીડિયાના મિત્રો, પ્રથમ તો આજના આ કાર્યક્રમમાં ખાસ કરીને હું એટલું કહીશ કે હું જ્યાં સ્થળ ઉપર જોવા ગયો તો ત્યાં કેટલાક ખેડૂતો સાહેબ મને મળ્યા. એણે એવું કહ્યું કે અમે આ વિસ્તારના જે અત્યાર સુધી પાણી માટે બોર કરવો પડતો એ લગભગ 1000-1200 ઊંડે સુધી બોર કરીએ તેમ છતાંય પાણી ખેતી લાયક મળતું નહોતું. એના બદલે અમને આ યોજના બનતા આવતા દિવસોમાં અમે ખેતરની અંદરથી સારામાં સારો પાક ઉગાડી શકવાના છીએ. અને એ ખેડૂતોએ એમ પણ કહ્યું કે સાહેબ અમે આજે લાપસીના આંધણ મૂકવાના છીએ, શ્રાવણ મહિનો છે અને અમારે ખુશીનો દિવસ છે. એવા પ્રસંગમાં આપ સૌ અહીંયા ઉપસ્થિત રહ્યા છો એ બદલ હું મારા રાજ્ય સરકાર અને અમારા વિભાગ વતી આદરણીય મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને આપ સૌને હું સ્વાગત કરું છું, આપ સૌને આવકારું છું અને આપ સૌનો આ તકે ખૂબ વિશાળ સંખ્યામાં આપ સૌ ઉપસ્થિત રહ્યા છો એ બદલ હું હૃદયથી આપ સૌને આવકારું છું. દેશના યશસ્વી પ્રધાનમંત્રી આદરણીય નરેન્દ્રભાઈએ હંમેશા જે કહ્યું છે તે કરી બતાવ્યું છે. સુજલામ સુફલામ યોજના હોય, સૌની યોજના હોય, ઉદ્વહન સિંચાઈ યોજનાઓ હોય અને સૂક્ષ્મ સિંચાઈ યોજનાઓ હોય, એમના માધ્યમથી ધરતીપુત્રોને સમૃદ્ધ બનાવવા માટેનો જે એમણે સંકલ્પ કર્યો હતો એ સિદ્ધ કરવાનું કામ દેશના પ્રધાનમંત્રી આદરણીય નરેન્દ્રભાઈએ જે સ્વપ્ન હતું એ સાકાર કરવા જઈ રહ્યા છે. અને એ જ પગલે આજે ગુજરાતના માનનીય મુખ્યમંત્રી આદરણીય ભૂપેન્દ્રભાઈ પટેલ એ પણ એ જ પગલે આગળ ચાલીને આજે આપણા ખેડૂતો કઈ રીતે ખેતી સમૃદ્ધ થાય, ખેડૂત સમૃદ્ધ થાય એ એક ઉદ્દેશ્ય સાથે છેવાડાના ખેતરો સુધી પાણી કઈ રીતે પહોંચાડી શકાય એનો સતત પ્રયત્ન કરતા રહ્યા છે અને હંમેશા એમનું માર્ગદર્શન અમને મળતું રહ્યું છે. કહેવત છે હર ખેત કો પાણી, હર હાથ કો કામ. આ એક સૂત્ર સાથે આ રાજ્ય સરકાર જ્યારે કામ કરી રહી છે અને ચરિતાર્થ કરવા માટે સતત રાજ્યના માન્ય મુખ્યમંત્રી અમને માર્ગદર્શન પૂરું પાડવા જઈ રહ્યા છે. આ મહેસાણા અને પાટણના સમૃદ્ધ વિસ્તારો વિશેષ સમૃદ્ધ બને તે માટે એક નવીન પ્રકલ્પ આજે અમે આપ સૌની વચ્ચે માન્ય મુખ્યમંત્રી એમના હસ્તક અહીંયા આજે ખુલ્લું મૂકવા અથવા તો લોકાર્પણ કરવા જઈ રહ્યા છે. ગુજરાત સરકાર દ્વારા નર્મદા નદીના પૂરના વહી જતા પાણીમાંથી 1 મિલિયન એકર ફીટ પાણી ઉત્તર ગુજરાતના મુખ્ય જળાશયો, નદીઓ અને નહેરોમાં નાખી જળ સંચય અને ભૂગર્ભ જળ રિચાર્જ કરવા માટે સરકારશ્રીએ 2001થી આ નિર્ણય કરેલો છે અને એ નિર્ણયના અંતર્ગત નર્મદાની મુખ્ય નહેર આધારિત સુજલામ સુફલામ યોજનાનો લગભગ કુલ 14 જેટલી ઉદ્વહન સિંચાઈ યોજના ગુજરાતના ઉત્તર ગુજરાતની અંદર સાકાર થઈ રહી છે. એમાંથી હમણાં કહેવાયું તેમ લગભગ 12 આ ઉદ્વહન યોજનાઓ
એ કાર્યરત છે અને બાકીની 2 યોજનાઓ એ પ્રગતિમાં છે. એ ટૂંક સમયમાં પૂર્ણ થશે. એટલે ઉત્તર ગુજરાતની અંદર જે ભૂતકાળમાં પીવાના પાણી માટેની સિંચાઈના પાણી માટે ખેડૂતોએ અને લોકોએ વલખા મારવા પડતા હતા, એની અંદરથી બહાર કાઢવાનું કોઈ સ્વપ્ન સાકાર કરતા હોય તો દેશના આદરણીય મુખ્યમંત્રી, દેશના વડાપ્રધાન અને રાજ્યના માનનીય મુખ્યમંત્રી એમના પ્રયત્નોથી, એમના માર્ગદર્શન થઈ રહ્યું છે. જળ સંચય અને ખાસ કરીને ગુજરાતના પાણીની વંચિત એવા વિસ્તારોને એને હરિયાળો બનાવવા માટે અને જળ સંચય અને ભૂગર્ભ જળ રિચાર્જ કરીને એના માધ્યમથી જમીનને સૂકી પટ ધરતીને ફરી લીલોતરી હરિયાળી બનાવવાનું કામ એ રાજ્ય સરકારના માધ્યમથી થઈ રહ્યું છે. પહેલા તબક્કાની હું આપણે એટલા માટે યાદ કરાવું કે પ્રથમ તબક્કામાં ખોરસમ માતરપુર ઉદ્વહન યોજના, જ્યાં નર્મદા મુખ્ય કેનાલના સાંકળ એટલે જેના મથક ઉપરથી 326.40 કિલોમીટર પાસે ચાણસ્મા તાલુકાના ખોરસમ ખાતે બનાવેલ તળાવમાં પાણીનો સંગ્રહ કરવામાં આવે અને આ તળાવમાંથી 25.71 કિલોમીટર લાંબી પાઇપલાઇન દ્વારા જે માતપુર ખાતે બનાવેલા તળાવ તેમજ સુજલામ સુફલામ સ્પ્રેડિંગ કેનાલમાં પાણી નાખવામાં આવે છે. અને આ યોજના દ્વારા પાઇપલાઇનથી બંને બાજુ, મુખ્ય પાઇપલાઇનથી બંને બાજુમાં 3 કિલોમીટર સુધીના આવેલા તમામ તળાવો જે ભરવામાં આવે છે. અને આ કુલ એવા 36 તળાવો ભરાય છે. આ યોજના લગભગ 2007માં પૂર્ણ થઈ છે અને એનો ખેડૂતો આજે લાભ લેતા થયા છે. ત્યાંથી આગળ વધીને જેનો આજે આપણે માનનીય મુખ્યમંત્રીના હસ્તક આપણે લોકાર્પણ કરવા માટેનો આજનો કાર્યક્રમ છે, એ લોકાર્પણ કરી રહ્યા છે. તેવી માતપુર બ્રાહ્મણવાડા ઉદ્વહન સિંચાઈ યોજનાના બીજા તબક્કામાં માતપુર તળાવ પાસે પમ્પિંગ સ્ટેશન બનાવીને ઊંઝા તાલુકાના બ્રાહ્મણવાડા ગામ સુધીની 14.70 કિલોમીટર લંબાઈમાં MS પાઇપલાઇન દ્વારા ધરોઈ એક્સટેન્ડેડ બ્રાન્ચ કેનાલ, એટલે ધરોઈની જે બ્રાન્ચ કેનાલ છે એની અંદર નાખીને ઊંઝા અને પાટણ તાલુકાના ધરોઈ કમાન્ડ વિસ્તારમાં સમાવિષ્ટ 2470 એકર જમીનમાં પૂરક માટેની જે ધરોઈ યોજનામાં છે એમાં પૂરક યોજનાનો સામેલ કરીને 2470 એકર જમીનમાં આ પૂરક સિંચાઈનો લાભ મળતો થશે. જેનાથી મહેસાણા જિલ્લાના ઊંઝા અને વિસનગર તાલુકાના વિસનગર જિલ્લાના તેમજ પાટનગર જિલ્લાના તાલુકામાં કુલ 12 ગામોનો લાભ મળતો થશે. અને હમણાં અહીંથી કહેવાયું તેમ મુખ્ય પાઇપલાઇનની બંને બાજુએ જે અગાઉ નિર્ણય થઈ ગયેલો, પણ માનનીય મુખ્યમંત્રીશ્રી હમણાં જ મને મારા ધ્યાન ઉપર મૂક્યું કે અત્યારે આપણે 3 કિલોમીટરની મર્યાદા નહીં, પણ એનાથી કદાચ આગળ જતા કોઈ તળાવ હોય તો એ તળાવને 2 કિલોમીટર કે 3 કિલોમીટરની મર્યાદામાં નહીં, પણ એને લંબાવીને પણ કોઈ તળાવ ભરી શકાતું હોય તો એનો પણ આપણે સમાવેશ કરવો. હજી હમણાં મને અત્યારે જ એમના તરફથી સૂચના મળી છે ને એ પ્રમાણે આગળના દિવસોમાં હજી બાકી હશે તો કરશું. મુખ્ય પાઇપલાઇનની બંને બાજુ જે અગાઉ સૈદ્ધાંતિક મંજૂરી મળી ગયેલી અને એને કારણે જે 2 કિલોમીટરની મર્યાદામાં આવતા કુલ 9 તળાવોને જે ડિસ્ટ્રીબ્યુશન પાઇપલાઇન નેટવર્ક દ્વારા પાણી આજે ભરી શકાશે, જેમાં 1235 એકર જમીનને પૂરક સિંચાઈની સુવિધા ઊભી થશે, જેનાથી ભૂગર્ભ જળ એ રિચાર્જ થશે, જેનાથી મહેસાણા પાટણ જિલ્લાના 2 તાલુકા અને 9 ગામોને એનો લાભ મળતો થશે. આ યોજના બનતા નહેરો મારફતે પૂરક સિંચાઈ દ્વારા 2470 એકર અને તળાવો દ્વારા સિંચાઈ મારફત જે નહેરોમાંથી તળાવ ભરાશે અને તળાવો દ્વારા જે રીતે સિંચાઈનો લાભ મળવાનો છે એવા 1235 એકર એમ આમ કુલ લગભગ 3705 એકર જમીનને સિંચાઈનો લાભ મળતો થશે. જેની સાથે ધરોઈ કમાન્ડ વિસ્તારના લાભિત પાટનગર જિલ્લાના પાટણ તાલુકાના નેન્દ્રા, ડેર, દિયોદરડા અને કમલીવાડા, મહેસાણા જિલ્લાના ઊંઝા તાલુકાના બ્રાહ્મણવાડા, મુક્તપુર, સિંહી, ઉનાવા, વરવાડા, વિશોળ અને લીંડી ઉપરાંત વિસનગર તાલુકાના બોકરવાડા જેવા ગામોને ધરોઈના કમાન્ડ વિસ્તારમાં એનો લાભ મળતો થશે. પાઇપલાઇન નેટવર્ક દ્વારા તળાવ જોડાણથી લાભિત પાટનગર અને પાટણ એના જિલ્લાના પાટણ તાલુકાના વૃવાવી, વિસલવાસરા અને કણી તેમજ મહેસાણા જિલ્લાના ઊંઝા તાલુકાના ડાબી, સણોક, ટુંડાવ, મુક્તુપુર, વરવાડા અને બ્રાહ્મણવાડા જેવા ગામોને પાઇપલાઇનના નેટવર્કમાં સામેલ કરીને એ ગામોને પણ સિંચાઈનું પાણી મળતું થશે. પાટણના માતપુરથી શરૂ કરી ડાબી, સુણોક, કણી,
ટુંડાવ, મુક્તુપુર અને ઊંઝા તાલુકાના બ્રાહ્મણવાડા સુધી વિસ્તરેલ આપ યોજનાનો લગભગ 67.69 કરોડના ખર્ચે આ યોજનાનું આજે આપણે માનનીય મુખ્યમંત્રી એમના હસ્તક આપણે લોકાર્પણ કર્યું છે. મિત્રો, ઉત્તર ગુજરાતમાં ભૂગર્ભ જળનું સ્તર એક ચિંતાનો વિષય છે. મેં આપને પહેલા જ કહ્યું ને કે અહીંયા ભૂતકાળની અંદર જે 1000 થી 1200 કે 1500 સુધી ઊંડાઈના બોર કરીએ અને બોર કરીએ છતાંય સિંચાઈને યોગ્ય પાણી મળતું નહોતું. એના બદલે આવતા દિવસોમાં આ યોજનાઓ બનતા આપણું સ્વપ્ન જે કંઈ ભૂતકાળમાં હતું એ સ્વપ્ન સાકાર થશે અને પાણી રિચાર્જ થતાની સાથે ખેડૂતને સિંચાઈનો સારો એવો લાભ મળતો થશે. આ યોજના માટે આપ સૌને મારે ખૂબ એક મહત્વની વાત પણ કરવી છે. ભૂગર્ભ જળના સ્તર ખૂબ ઊંચા આવે તે માટે અટલ ભૂજળ યોજના માનનીય દેશના પ્રધાનમંત્રી આદરણીય નરેન્દ્રભાઈ મોદી કે જેમના દ્વારા 25 ડિસેમ્બર 2019ના રોજ નવી દિલ્હી ખાતેથી ભારત રત્ન સ્વર્ગત અટલ બિહારી વાજપેયીના જન્મદિવસથી દેશના 7 રાજ્યોમાં આ યોજનાની શરૂઆત કરાવેલી અને તે પૈકીનું જે આ અટલ ભૂજળ યોજના એ પૈકીનો ગુજરાતની અંદર પણ આપણા આ રાજ્યનો સમાવેશ થાય છે અને એમાં 6 જિલ્લાઓ પણ આપણા રાજ્યનો એમાં સમાવેશ થયેલો છે. ગુજરાતની ભૌગોલિક પરિસ્થિતિ પાણી તંગીને ધ્યાનમાં લઈએ તો આપણી સંવેદનશીલ સરકારે જળ વ્યવસ્થાપનને ખૂબ મહત્વ આપેલ છે. અટલ ભૂજળ યોજના ગુજરાતના ગાંધીનગર, મહેસાણા, સાબરકાંઠા, બનાસકાંઠા, પાટણ અને કચ્છ એમ કુલ 6 જિલ્લાઓને એનો સમાવેશ થયો છે. વિશ્વમાં ભૂગર્ભ જળનો વધુમાં વધુ ઉપયોગ કરતા હોઈએ તો આપણે ભારતવાસીઓ કરીએ છીએ. ભૂગર્ભ જળનો વધુ પડતો ઉપયોગ થવાથી દિવસે ને દિવસે ભૂગર્ભ જળ ખૂબ ઊંડા જતા જાય છે. તેની ગુણવત્તા પણ કથળી રહી છે. ત્યારે ભૂગર્ભ જળ વ્યવસ્થાપન આપણા માટે ખૂબ જરૂરી છે અને એ માટે અટલ ભૂજળ યોજના અંતર્ગત ખાસ યોજના ડિસેમ્બર 2022માં આપણા રાજ્યની અંદર એની અમલવારી શરૂ કરી છે અને લાભાર્થી ખેડૂત માટે સૂક્ષ્મ સિંચાઈના અમલીકરણ માટે પણ ગુજરાત ગ્રીન રેવોલ્યુશન કંપની દ્વારા આપવામાં આવતી સબસિડી ઉપરાંત આ જીજીઆરસી મારફતે અપાતી જે સબસિડીઓ છે એ ઉપરાંત આપણે આ અટલ ભૂજળ યોજના આ જે જિલ્લાઓ સમાવિષ્ટ છે એ જિલ્લાઓની અંદર ઉપરાંત આવી લીધેલા 6 જિલ્લાઓમાં અટલ ભૂજળ પ્રોત્સાહક ઘટક તરફથી 1 યુનિટનો ખર્ચ એટલે કે 15% સબસિડી અને યુનિટ ખર્ચ પર જીએસટી રાજ્ય સરકાર દ્વારા અટલ ભૂજળ ફંડમાંથી જમા કરાવવામાં આવે છે. એટલે એક તો આપણને જે ખાસ કરીને જીજીઆરસીની અંદર જે સબસિડી મળે ઉપરાંતની જે આ 6 જિલ્લાની અંદર આનો આપણને જીએસટીમાં અને 15% વધારાનો સબસિડીનો લાભ પણ આપણને મળે છે અને એ રીતે ખેડૂતોને આનું ખૂબ નાણાકીય પણ ભારણ પોતાને ઉપર ઓછું રહે છે. ત્યારે મારે આપ સૌને વિનંતી છે કે આજના દિન સુધી અટલ ભૂજળ યોજના અંતર્ગત થયેલ સૂક્ષ્મ સિંચાઈની કામગીરીની વાત કરીએ તો આપણા ટપક અને મિની ફુવારા અને સૂક્ષ્મ સિંચાઈ પદ્ધતિ દ્વારા લગભગ 25,000 હેક્ટર જેટલી જમીન વિસ્તારને અને આશરે 18,000 જેટલા ખેડૂતોને એનો આપણા વિસ્તારમાં ઉત્તર ગુજરાતની અંદર આપણને એમાં ખાસ કરીને આ મહેસાણા જિલ્લામાં આપણને મહેસાણા પાટણ જિલ્લામાં એનો લાભ મળ્યો છે. જેની સાથે સાથે બહુ આનંદની વાત છે કે અહીંથી ઘણા બધા સન્માનની ધારાસભ્યો આ વિસ્તારમાં ઉત્તર ગુજરાતમાંથી આવતા અને અમને કહેતા કે ઉત્તર ગુજરાતમાં ખાસ કરીને તલાવડીઓ બનાવી અને એનો ખૂબ સારો ક્રેઝ છે એટલે અમને કરવા દો. આ વખતે માનનીય મુખ્યમંત્રીશ્રીને અમે એને વિનંતી ધ્યાન ઉપર મૂકીને એમણે પણ અમને કહ્યું કે જે ખેડૂતો ઉત્તર ગુજરાતની અંદર તલાવડી કરવા માંગતા હોય ને તલાવડીઓ કરવા દઈએ. એમ ઉત્તર ગુજરાતની અંદર સૌથી વધારે આ વખતે તલાવડીઓ બનાવવા માટેની રજૂઆતો અને અરજીઓ પણ આવી છે. એને અમે થોડાક સમયમાં જ એને કન્સિડર કરીને જેટલી અરજીઓ આવેલી છે એમાંથી મોટા ભાગની ડ્રો કરીને મેક્સિમમ વધારે આપણે ઉત્તર ગુજરાતની અંદર આવી તલાવડીઓ બનાવી શકાય એ માટે પણ અમે નિર્ણય કર્યો છે. માનનીય મુખ્યમંત્રીશ્રી એમણે હંમેશા આવી બાબતોમાં સિંચાઈની બાબતોમાં ખૂબ ખુલ્લા મને એમ કહ્યું છે કે કોઈ ખેડૂતોએ પીવાના પાણીની વાત હોય તો ત્યાં કે સિંચાઈના પાણીની વાત હોય તો ત્યાં કોઈ જગ્યાએ મુશ્કેલી ના પડે એની ચિંતા તમારા લોકોએ કરવાની જ રીતે આપણે આ વિસ્તારને પણ ખેત તલાવડીનો લાભ ખૂબ મળે માટેનો પ્રયત્ન મારો રહ્યો છે. સાથે અટલ ભૂજળ યોજના હેઠળ સૂક્ષ્મ સિંચાઈ પદ્ધતિ અપનાવવા માટે સરકારશ્રી દ્વારા આટલી સારી સહાય મળવા છતાં અટલ ભૂજળ યોજના હેઠળના અન્ય જિલ્લાઓની સરખામણીમાં મહેસાણા અને પાટણ જિલ્લો મારી આપને વિનંતી છે કે એમાં પાછળ ન રહે પણ તમે બધા જોજો. આપણે સૌ આ બાબતે જાગૃતતા કેળવીએ, પાણીનો કરકસર ઉપયોગ કરીએ અને એક મિશન મોડ પર
સૂક્ષ્મ સિંચાઈ અપનાવવા માટેનો પ્રયત્ન કરીએ એટલી મારી આપ સૌને વિનંતી. દરેક ગ્રામ્ય કક્ષાએ પાટણ હોય કે અહીંથી આપણું મહેસાણા હોય, બંને જિલ્લાઓની અંદર ખેડૂતોને જાગૃતિ માટે એના માટેના જુદા જુદા ક્લસ્ટરોની અંદર અમે જાગૃતતા અભિયાન એના માટે અટલ ભૂજળ યોજનાની દરેક ટીમ બનાવીને દરેક ગ્રામ્ય કક્ષા સુધી ખેડૂતો સુધી એની માહિતી પહોંચે એ માટે અમારો જીઆરડીસી જમીન અમારો વિભાગ કામ કરી રહ્યો છે. સાથે સાથે મારી આપને વિનંતી છે કે આપણે સૌ આગામી દિવસમાં જે રીતે કહેવત છે, ઉત્તર ગુજરાત અને ઉત્તમ ગુજરાત કઈ રીતે બને એવા એક સંકલ્પ સાથે આપણે સૌ આગળ વધીએ એટલી મારી આપ સૌને વિનંતી છે. ઉત્તર ગુજરાતમાં હાલમાં હમણાં અહીંથી કહેવાનું લગભગ 14 જેટલી ઉદ્વહન યોજનાઓ અહીંયા આપણા ઉત્તર ગુજરાતમાં 12 તો કાર્યરત થઈ છે. બાકીની જે હજુ પણ આગળની અમારા આયોજનમાં છે, પ્લાનમાં છે, એવી લગભગ 5 જે યોજનાઓ છે એ યોજનાઓ લગભગ 2289 કરોડના ખર્ચે 5 જેટલી યોજનાઓ આગામી દિવસમાં પૂર્ણ થતા ઉત્તર ગુજરાતની અંદર સિંચાઈના માટેના જે ભૂતકાળમાં જોયું છે એમાંથી બહાર નીકળવા માટેનો રાજ્ય સરકારનો પ્રયત્ન છે. એમાં ખાસ કરીને એક થરાદ સીપુની પાઇપલાઇન હોય, કસરા દાંતીવાડાની હોય, ડિંડરોલ મુક્તેશ્વરની હોય, હીરપુરા બેરેજ હોય, વલાસણા બેરેજ હોય. સાથે સાથે આપણે સૌને એટલે માટે યાદી કરાવીએ કે ગુજરાતીમાં એક કહેવત છે, ખેડ ખાતરને પાણી સમૃદ્ધિ લાવે તાણી. ગુજરાતનો ઉત્તર ગુજરાત હોય કે આખા ગુજરાતનો ખેડૂત જેને સિંચાઈ માટેનું પાણી મળે એટલે એ ખેડૂતો એમાં એની મહેનતમાં અથવા તો ખેત ઉત્પાદનના કોઈ કચાશ રાખતો નથી. એવો આ ખેડૂત જે આગલા દિવસમાં સિંચાઈના માધ્યમથી સમૃદ્ધ બને એવો રાજ્ય સરકારનો સંકલ્પ છે. એમાં આપણે સૌ સામેલ થઈએ એટલી મારી આપ સૌને વિનંતી છે. ઉપરની જે લાભાન્વિત યોજનાઓ બનવા જઈ રહી છે એ આવતા દિવસમાં પૂર્ણ થતાની સાથે વહેલી તકે પૂર્ણ થાય એના માટેના પ્રયત્નો રાજ્ય સરકારને અમારા વિભાગ તરફથી થઈ રહ્યા છે. ત્યારે વિશેષ નહીં કહેતા આજના ગુજરાત સરકાર દ્વારા આયોજિત આ શુભ અવસરે અમારા સિંચાઈ વિભાગના અને માનનીય મુખ્યમંત્રીશ્રી પણ જે આપણી વચ્ચે ઉપસ્થિત રહ્યા છે ત્યારે આપ સૌને પણ અમારે આ કિંમતી સમય કાઢીને આપ સૌ પણ ઉપસ્થિત ખૂબ વિશાળ સંખ્યામાં રહ્યા છો ત્યારે વિશેષ સમય નહીં લેતા આજના પ્રસંગમાં આપ સૌ ઉપસ્થિત બદલ હું આપ સૌને આવકારું છું, આપ સૌનું સ્વાગત કરું છું. આપણે સૌ આવતા દિવસોમાં રાજ્ય સરકારે જે રીતે ઉત્તર ગુજરાતની અંદર આવતા દિવસ સમૃદ્ધિ ઉત્તમ ગુજરાત બને અને ઉત્તર ગુજરાત ઉત્તમ ગુજરાત બને એ માટેનો સંકલ્પ અમે લઈને નીકળ્યા છીએ. એમાં આપ સૌ સાથને સહકારની સાથે આગળ વધીએ એટલી વિનંતી સાથે જય જય ગુજરાત, જય ગરવી ગુજરાત, જય ઉમૈયામાં. ખૂબ ખૂબ આભાર માનનીય મંત્રી શ્રી કુંવરજીભાઈ બાવળિયા સાહેબ આપનો. આરોગ્ય અને પરિવાર કલ્યાણ માનનીય કેબિનેટ મંત્રી શ્રી ઋષિકેશભાઈ પટેલ સાહેબને આવકારીએ તાળીઓની ગુંજારો સાથે આપના પ્રેરક ઉદ્બોધન માટે. ભારત માતા કી વંદે. આજે ઊંઝા મુકામે મારા જન્મભૂમિના તાલુકામાં આદરણીય મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબના હસ્તે ઊંઝા શહેર માં ઉમિયાનું ધામ સરસ મજાનો કોમ્યુનિટી હોલ ઊંઝાના નગરજનોને ને ઊંઝાના તાલુકાના લોકોને પણ કોઈ પણ નાના મોટા કાર્યક્રમ કરવા હોય, શિક્ષણનો કરવો હોય, આરોગ્યનો કરવો હોય તો એના માટે ખૂબ સરસ મજાની ભેટ 8 કરોડના ખર્ચે સાહેબે ઉદ્ઘાટન પણ કર્યું, લોકાર્પણ કર્યું અને સાથે માતપુર બ્રાહ્મણવાડા પાઇપલાઇન 57 મીટરથી પાણી ઉપાડી બ્રાન્ચ કેનાલોમાં નાખવાનું એક્સટેન્ડેડ છે ત્યાં. અને એટલું જ નહીં, પાઇપલાઇનના માર્ગમાં આવતા બધા જ તળાવો આજુબાજુના ડાભી ને જમણી બધી બાજુના ભરવાના 4000 એકર જમીનનો ફાયદો થાય એવી 67 કરોડની યોજના. 67 કરોડની યોજના. અને તમે 1.5 ગુણો 4000 એકરમાંથી 7000 વીઘાને આનો ફાયદો મળે. તમે વિચારી લો, પાણી જે અંદરથી બહાર કાઢતા હતા એ સીધી માં નર્મદાનું અવતરણ તમારા ત્યાં થાય, આપણી ભૂમિ ઉપર થાય અને માં નર્મદાથી આપણે ધાન્ય પાકો, રોકડિયા પાકો, ખેડૂતના ઘરને નવપલ્લવિત કરવાનું કામ, વીજળી પણ બચે કારણ કે 1200,000 ફૂટના
ઊંડાઈથી પાણી કાઢીએ એટલે સ્વાભાવિક મોટરો 80, 100, 60, 70 કેટલી બધી મોટરોનું અને વીજ બિલનું ભારણ આમ તો સરકાર ખેડૂતો ઉપર આવવા દેતી નથી, પરંતુ રાજ્ય સરકારને પણ ખૂબ મોટો ફાયદો થાય એવી આ બંને મહત્વાકાંક્ષી યોજનાઓ આપણા ત્યાં આદરણીય ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબના હાથે બંને લોકાર્પણ થયા છે. સાથે પાણી પુરવઠા મંત્રી કુંવરજીભાઈ, સિદ્ધપુરના આપણા મંત્રી અને ધારાસભ્ય સિદ્ધપુરના બળવંતસિંહભાઈ પણ વારંવાર ચિંતા કરે છે અને અમે ત્રણેય જણ મળી આદરણીય વડાપ્રધાન મોદી સાહેબે થરાદ મુકામથી 8,000 કરોડ રૂપિયાનું ઉત્તર ગુજરાત માટેનું સ્પેશિયલ પેકેજ આપ્યું હતું. ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબની સરકારે બધાનો અમલ કરી દીધો છે. ઉત્તર ગુજરાત માટે 8,000 કરોડ સાહેબ કહી ન જાય અને ભૂપેન્દ્રભાઈ ઉત્તર ગુજરાત સુધી પહોંચાડવાનું કામ લગભગ પૂરું કરી દીધું છે. 8,000 માંથી 7,000 કરોડમાંથી તો કેટલા કામ ચાલુ થઈ ગયા, કેટલા પ્રગતિમાં છે, કેટલાક લોકાર્પણ થાય અને સાથે સાથે આવતા સમયની અંદર પણ ઉત્તર ગુજરાતના દરેકે દરેક ગામની અંદર શક્ય હોય ત્યાં સુધી તળાવ ભરાય, તળાવની સાથે ખેડૂતોને એમની કેનાલોમાં મા નર્મદાનું પાઇપલાઇનથી અવતરણ કરાવી ખેતર સુધી પાણી પહોંચે એની સતત ચિંતા આદરણીય ભૂપેન્દ્રભાઈ કરી રહ્યા છે. અને એવા સમયે આદરણીય નીતિનભાઈ પણ હાજર હોય, કુંવરજીભાઈ હાજર હોય અને નીતિનભાઈએ તો ખૂબ બધું પાણીદાર કામ ભૂતકાળમાં આપણું કરેલું છે અને એને જ આપણે આગળ વધારી રહ્યા છીએ. 2001માં આદરણીય નરેન્દ્રભાઈ મોદી સાહેબ હતા, પહેલું કામ એમને એવું કર્યું કે 2003માં સુજલામ સુફલામ યોજના કેવળ ઉત્તર ગુજરાતને ખૂબ મોટો ફાયદો કરે, તળ ઊંડા જતા હતા, ચિંતા નરેન્દ્રભાઈએ કરી અને આદરણીય નરેન્દ્રભાઈએ જ્યારે એની ચિંતા કરી હોય તો એ યોજના માટે જે તે વખતે અટલ બિહારીજીની સરકાર હતી અને સરકારે કહ્યું હતું ખેડૂતોને ફાયદો થાય છે, રૂપિયા કેન્દ્રની તિજોરીમાંથી આપીશું. સાહેબ 2004ની અંદર પરિસ્થિતિ બદલાઈ, યુપીએ સરકાર આવી, 1 રૂપિયો ના આપ્યો અને છતાં પણ ગુજરાતનું પાણી તો જુઓ, આદરણીય નરેન્દ્રભાઈ મોદી સાહેબે પૂરા રૂપિયા ગુજરાતની તિજોરીમાંથી ખર્ચ્યા અને ઉત્તર ગુજરાતને નવપલ્લવિત કરવાનું કામ પણ એમને કર્યું અને એમાં પણ હવે નવીન સુધારા વધારા કરવાનું પણ આદરણીય ભૂપેન્દ્રભાઈ પટેલે નક્કી કર્યું છે. સંસદ સભ્યો, ધારાસભ્યો સતત તમને જાગૃત મળ્યા છે, ઉત્તર ગુજરાતને જાગૃત મળ્યા છે અને એના કારણે સતત નાના મોટા પ્રશ્નો લઈ રાજ્ય સરકાર સામે જવું, મુખ્યમંત્રીને મળવું, મંત્રીને મળવું અને વખતો વખતના પ્રશ્નો આપણા ઉકલતા રહ્યા છે. અને સુજલામ સુફલામ યોજના પછી હમણાં ધરોઈ ઉપર 4 વિયર બનાવવાનું કામ 200-250 કરોડના ખર્ચે અને બીજી નદીઓ પણ છે, પુષ્પાવતી, ખારી, રૂપેણ, આવી નદીઓ ઉપર પણ મોટા અને નાના ચેકડેમો બનાવવા માટે 1,310 કરોડ રૂપિયાની ફાળવણી સરકારે કરી છે. 4 મોટા વિયર બને, 2 બની ગયા છે, 6 થાય એટલે સાબરમતી નદી જે ધરોઈના કારણે આપણે પાણી ત્યાં અટકી જતું અને જે એનો સબમર્જ ધરોઈનો તળાવમાં પાણી સંગ્રહિત થતું હતું, પરંતુ ચોમાસાની અંદર તો ચોમાસાના પાણીને તળાવમાં નાખવાની વ્યવસ્થા સરકારે કરી, છતાં પણ કેટલું એ પાણી એ નદીમાં વહેવડાવવું પડતું અને એના કારણે મોટા બેરેજો બનાવી 2+6 એક બેરેજની અંદર એવરેજ 6 થી 7 કિલોમીટર પાણી ભરાય. આ 2 બન્યા છે અને બીજા 4 બને એટલે 6 બને તો 7×6 42 કિલોમીટર આપણી સાબરમતી નદીમાં પાણી ભરાઈ રહે અને આજુબાજુના વિસ્તારોમાં સતત સીપેજ થઈ એના તળ ઊંચા આવે એ પ્રકારની પણ મંજૂરી સરકારે આપી દીધી છે. બાકીની નદીઓ પણ ચેકડેમ બનાવવાની એમને મંજૂરી આપેલી છે. સાથે થરાદ સીપુ પાઇપલાઇન વર્ષોથી માગણી હતી, 90% કામ આપણે પૂરું કર્યું
કસરાથી દાંતીવાડા 1560 કરોડના ખર્ચે 106 ગામના 253 તળાવ. તમે વિચારો, 253 તળાવ માટે આ સરકાર 1560 કરોડ ખર્ચતી હોય તો એક ધ્યેય, એક ગોલ એના મનમાં બિલકુલ નક્કી છે, મારે ગામડે ગામડે પહોંચવું છે. ચંદ્રયાન સુધી પહોંચ્યા અને ભૂપેન્દ્રભાઈ ખેડૂતો માટે એના ખેડૂત સુધી, ખેતર સુધી પાણી લાવવાનો પ્રયત્ન કરી રહ્યા છે. વિજ્ઞાનમાં આગળ વધી રહેલું આપણો દેશ આપણા માટે ગૌરવનો વિષય છે. આદરણીય નરેન્દ્રભાઈ વડાપ્રધાન તરીકે હોય, 12મા નંબરથી આર્થિક નીતિના કારણે સીધો જ 5મા નંબરે અને આવતા 5 વર્ષમાં આખી દુનિયામાં 3જા નંબરે પહોંચવાનું લક્ષ્ય જો ભારતે સ્વપ્ન જોઈ શકતું હોય ને, તો એ નેતૃત્વ ગુજરાતમાં આપણને મળ્યું અને દેશે એને સ્વીકાર્યું. એટલે પહેલો હક ગુજરાત અને ગુજરાતની તમામે તમામ બાબતો, ગતિવિધિઓ, વિકાસ ઉપર સાહેબના અને અમિતભાઈના આશીર્વાદ રહ્યા છે. આજે આપણે આગળ વધી શકીએ છીએ. આજે કોઈ પણ કામ લઈ અને દિલ્હીમાં રાજ્ય સરકાર જાય, કોઈ સંસદ સભ્ય જાય તો ગુજરાત से आए हैं, लाओ देख लेते हैं, कर देते हैं. ગ્રીન વે ચેનલ એ આપણને મળી હોય તો એ નરેન્દ્રભાઈના કારણે મળી છે. એકંદરે સમગ્ર રાજ્ય વિકાસની દિશામાં છે. એમાં ખેતી હોય, નાના મોટા વેપારીઓ, ફેરિયા હોય, દબાયેલા કચડાયેલા વર્ગને અને જે ઓબીસી વર્ગ છે એના માટે પણ ન્યાય આપવાનું કામ આ સરકારે કર્યું છે. ત્યારે આપ સૌને આ બંને યોજનાઓ માટે હું ખૂબ ખૂબ અભિનંદન આપું છું. અને આવતા સમયમાં ભારતીય જનતા પાર્ટીની સરકાર છે અને સરકાર રહેવાની છે. 27 વર્ષથી આપણી સરકારે અનેકવિધ લોક કલ્યાણના કામો કર્યા છે અને 27 વર્ષની અંદર 10 વર્ષમાં મનમોહનસિંહની સરકારમાં 12 લાખ કરોડ કરતા વધારે પૈસા ઉપાડી જવાનું, ભ્રષ્ટાચાર કરવાનો આરોપ લાગ્યો એટલું જ નહીં, પરંતુ સાબિત પણ થયા. 27 વર્ષ સુધી એક પણ આરોપ લગાવી શકવાની આ ક્ષમતા અથવા તો લાગી શકે એવું કોઈ કામ ગુજરાતની ભારતીય જનતા પાર્ટીની સરકારોએ કર્યા નથી. અને હજુ પણ ભારતીય જનતા પાર્ટીની સરકાર જે રીતે ચાલી રહી છે, આદરણીય ભૂપેન્દ્રભાઈ પટેલ વિકાસની દિશામાં નક્કર યોજનાઓ સાથે જે રીતે ગુજરાતમાં આગળ વધી રહ્યા છે, અને હજુ પણ આવતા વર્ષો સુધી કોંગ્રેસ ક્યારેય એની બુરી મંશાઓથી ક્યારેય સત્તા ઉપર કાબિજ નથી થવાની. અને કેવળ વિકાસની રાહ પકડેલા ગુજરાતને વિકાસની દિશામાં આગળ વધારવા માટે આદરણીય ભૂપેન્દ્રભાઈ મક્કમ છે. ત્યારે હજુ પણ અનેકવિધ યોજનાઓ, પાણી માટેની અટલ મિશન હોય કે બીજી કોઈ, અને પાણી પણ આપણે ફ્લોરાઇડનું હતું, ધરોઈથી ચાલુ કરી અને નર્મદા સુધી ઘરે ઘરે પાણી સાબરમતીનું પહોંચે, માં નર્મદાનું પહોંચે, એના માટે રાજ્ય સરકારે પૂરતી યોજનાઓ બનાવી. ત્યારે લગભગ પીવાનું પાણી હોય કે ખેતરને પહોંચાડવાનું પાણી હોય, દરેક ક્ષેત્રે સરકાર બિલકુલ નિષ્ઠાથી, ભારતીય જનતા પાર્ટીની સરકાર બિલકુલ આગ્રહપૂર્વક ખેડૂતના ખેતર સુધી પહોંચવાનો પ્રયત્ન કરી રહ્યું છે. ત્યારે સાહેબ આપનું પણ ફરીથી ખૂબ ખૂબ ઊંઝા ખાતે સ્વાગત છે. અને બધા મારા મિત્રોનું, સંગઠનના મિત્ર ભાઈ રજનીભાઈ, ભાઈ અમારા પ્રમુખ શ્રી ગિરીશભાઈ, સૌએ, જિલ્લા પંચાયતના પ્રમુખ, તાલુકા પંચાયત, નગરપાલિકાના પ્રમુખ અને સૌ અત્રે ઉપસ્થિત છે. હજુ પણ ઊંઝા અને ઉત્તર ગુજરાતે ક્યારેય નિરાશ થવાની જરૂર નથી. સૌથી વધારે મળતું રહ્યું છે અને હજુ પણ જે ગેપ એનાલિસિસ કરીને જે પણ કોઈ બાબતો બાકી હોય, રાજ્ય સરકાર પૂરું કરવા માટે બિલકુલ કટિબદ્ધ છે. ધન્યવાદ. ખૂબ ખૂબ આભાર માનનીય શ્રી ઋષિકેશભાઈ પટેલ સાહેબ આપનો. મા ઉમાની પાવન ધરતી નર્મદાની રાહ જોઈ રહી હતી, ત્યારે આજે માન્ય મુખ્યમંત્રીશ્રીના કરકમલોથી આપણે નર્મદા મુખ્ય નહેર આધારિત માતપુર બ્રાહ્મણવાડા પાઇપલાઇન ઉદ્વહન સિંચાઈ યોજનાનું ઈ લોકાર્પણ કરી રહ્યા છીએ. હું વિનંતી કરું છું માન્ય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ અને સૌ મંચસ્થ મહાનુભાવોને માતપુર બ્રાહ્મણવાડા પાઇપલાઇન ઉદ્વહન સિંચાઈ યોજનાનું ઈ લોકાર્પણ કરવા માટે તાળીઓની ગુંજ અને મા ભારતીનો જયનાદ. ભારત માતા કે
નર્મદા નહેર આધારિત માતપુર બ્રાહ્મણવાડા ઉદ્વહન સિંચાઈ યોજનાનું લોકાર્પણ શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ માનનીય મુખ્યમંત્રી ગુજરાત રાજ્યના વરદ હસ્તે અને મહાનુભાવો તથા પદાધિકારીઓની ઉપસ્થિતિમાં સંપન્ન કરવામાં આવ્યો. આભાર. આ યોજનાની વિશિષ્ટ માહિતી માટે આવો આપણે સૌ નિહાળીએ છીએ એક નાનકડી ફિલ્મ. ગુજરાત સરકારનો મક્કમ નિર્ધાર કે નર્મદાના પૂરના વહી જતા પાણીમાંથી 1 મિલિયન એકર ફીટ પાણી થકી ઉત્તર ગુજરાતના જળાશયો અને નહેરો નવપલ્લવિત થશે. ઉત્તર ગુજરાતનો દ્રઢ વિશ્વાસ કે માં નર્મદાના પગરણ થતા સિંચાઈ અને પીવાના પાણીની સમસ્યાનું સુખદ સમાધાન આવશે. જનમાત્રની અપેક્ષા કે જળ સંચય થકી એક જળ સક્ષમ અને સમૃદ્ધ ભવિષ્યની સોગાત મળશે અને આ તમામને સાર્થક કરતા આજ રોજ ગુજરાતના માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના વરદ હસ્તે લોકાર્પણ થવા જઈ રહ્યું છે નર્મદા મુખ્ય નહેર આધારિત માતપુર બ્રાહ્મણવાડા ઉદ્વહન સિંચાઈ યોજનાનું. આ પાઇપલાઇન યોજનાના પ્રથમ તબક્કામાં વર્ષ 2007 થી ચાણસ્મા તાલુકામાં ખોડસમ ખાતે બનાવેલ તળાવમાં પાણીનો સંગ્રહ કરી 300 ક્યુસેક વહન ક્ષમતા ધરાવતી 25.71 કિલોમીટર લાંબી પાઇપલાઇન થકી માતપુર ખાતેના આઉટલેટ દ્વારા સુજલામ સુફલામ સ્પ્રેડિંગ કેનાલમાં પાણી નાખીને કુલ 36 તળાવોના જોડાણ થકી આ વિસ્તારના ખેડૂતોને સિંચાઈની પૂરક સુવિધા પૂરી પાડવામાં આવી છે. જ્યારે બીજા તબક્કામાં અંદાજે ₹67.69 કરોડના ખર્ચે આ પાઇપલાઇનને માતપુરથી આગળ લંબાવીને માતપુર તળાવ પાસે પમ્પિંગ સ્ટેશનનું નિર્માણ કરીને ઊંઝા તાલુકાના બ્રાહ્મણવાડા ગામ સુધી કુલ 14.70 કિલોમીટર લંબાઈની પાઇપલાઇન દ્વારા 50 ક્યુસેક પાણી 57 મીટર સુધી ઉદ્વહન કરીને ધરોઈ એક્સટેન્ડેડ બ્રાન્ચ કેનાલ 4 અને 5માં નાખવામાં આવ્યો છે. જેનાથી ઊંઝા, પાટણ અને વિસનગર તાલુકાના ધરોઈ કમાન્ડ વિસ્તારના 2470 એકર વિસ્તારમાં સિંચાઈ સુગમ બની છે. સાથે જ આ મુખ્ય પાઇપલાઇનની બંને બાજુએ 2 કિલોમીટર વિસ્તારમાં આવતા કુલ 9 તળાવોને પણ 11.70 કિલોમીટરની ડિસ્ટ્રીબ્યુશન પાઇપલાઇન દ્વારા પાણીથી ભરી 1235 એકર જમીનને પૂરક સિંચાઈ અને ભૂગર્ભ જળ રિચાર્જની ભેટ આપવામાં આવી છે. આ યોજના થકી 3705 એકર વિસ્તાર હરિયાળો બનશે, ખેત ઉત્પાદનમાં વધારો થશે અને જળ સંચયથી સિંચાઈ અને સિંચાઈથી સમૃદ્ધિની સાંકળ સાર્થક થશે. માતપુર બ્રાહ્મણવાડા ઉદ્વહન સિંચાઈ યોજના, આજનું આયોજન, આવતીકાલની સમૃદ્ધિનું વચન. તાળીઓની ગુંજારો સાથે માતપુર બ્રાહ્મણવાડા પાઇપલાઇન કલા હંમેશા રાજ્ય આશ્રિત રહી છે અને આજે જ્યારે ઊંઝા નગરપાલિકા દ્વારા નવનિર્મિત સરદાર વલ્લભભાઈ પટેલ ટાઉન હોલની તકતીનું ઈ લોકાર્પણ કરવા માટે અને સાથે ફિલ્મ નિર્દેશન માટે માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબને વિનંતી કરું છું. ઈ તક ઝડપથી તાળીઓની ગુંજારો સાથે ઊંઝા, જેના તેજાનાની સુવાસ જ તેની ઓળખાણ છે, જેમાં ઉમિયાનું ધામ છે, જેનું જીરું અને વરિયાળી વિશ્વવિખ્યાત છે. આવા શહેર ઊંઝામાં ગુજરાત સરકારની સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના અને 14મું નાણાં પંચની સહાય હેઠળ નિર્માણ થયું છે શ્રી સરદાર વલ્લભભાઈ પટેલ ટાઉન હોલનું. આશરે ₹8 કરોડ 15 લાખના ખર્ચે 4600 ચોરસ મીટર વિસ્તારમાં 660 વ્યક્તિની ક્ષમતા ધરાવતા આ ટાઉન હોલનું નિર્માણ કરવામાં આવ્યું છે. આજ રોજ માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના વરદ હસ્તે
અને અન્ય મહાનુભાવોની ઉપસ્થિતિમાં સંપન્ન થયું છે ટાઉન હોલનું લોકાર્પણ. માનનીય મંત્રી શ્રી ઋષિકેશભાઈ પટેલ, માનનીય મંત્રી શ્રી કુંવરજીભાઈ બાવળિયા, માનનીય પ્રભારી મંત્રી શ્રી જગદીશભાઈ વિશ્વકર્મા, મહેસાણાના માનનીય સાંસદ શ્રી શારદાબેન પટેલ, માનનીય ધારાસભ્ય શ્રી કિરીટભાઈ પટેલ તથા અન્ય અતિથિગણની ઉપસ્થિતિએ કાર્યક્રમની શોભામાં કરી છે અભિવૃદ્ધિ. રાજ્યનો અવિરત વિકાસ એ જ ગુજરાત સરકારનો પ્રયાસ. ખૂબ ખૂબ આભાર. સરળ સરહૃદય મક્કમ અને મૃદુ મુખ્યમંત્રી ગુજરાત રાજ્યના માનનીય શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબને મા ભારતીના જયનાથથી આવકારીએ છીએ આપના પ્રેરક ઉદ્બોધન માટે. ભારત માતા કે વંદે. નર્મદા જળ સંપત્તિ અને પાણી પુરવઠો વિભાગ દ્વારા આયોજિત નર્મદા નહેર આધારિત માતપુર બ્રાહ્મણવાડા ઉદ્વહન સિંચાઈ યોજના અને સરદાર વલ્લભભાઈ પટેલ ટાઉન હોલ ઊંઝાના લોકાર્પણ પ્રસંગે આપણી સૌની સાથે મંચ ઉપર ઉપસ્થિત મારા સાથી આરોગ્ય મંત્રી શ્રી ઋષિકેશભાઈ પટેલ, પાણી પુરવઠા મંત્રી શ્રી કુંવરજીભાઈ બાવળિયા, सांसद श्री शारदाबेन पटेल, श्री भरतसिंह डाबी, हमारा वडील मुरब्बी और पूर्व उप मुख्यमंत्री श्री नितिन भाई पटेल, मारा साथी धारासभ्य श्री किरीट भाई पटेल, श्री मुकेश भाई पटेल, श्री करशन भाई सोलंकी, श्री सुखाजी ठाकुर, श्री सरदार भाई चौधरी, जिला पंचायतना प्रमुख श्री प्रहलाद भाई परमार, प्रदेश महामंत्री श्री रजनी भाई पटेल, प्रदेश ओबीसी मोर्चाना अध्यक्ष श्री मयंक भाई नायक, जिल्लाना अध्यक्ष श्री गिरीश भाई राजगोर, प्रदेश उपाध्यक्ष श्री वर्षाबेन दोशी, नगरपालिकाना प्रमुख श्री इंकुबेन पटेल, एएमसीना चेरमेन श्री दिनेश भाई पटेल, कलेक्टर श्री, डीडीओ श्री, सचिव श्री, उपस्थित सौ संगठन तथा चूंटायेला जनप्रतिनिधिओ, विशाल संख्या में उपस्थित सौ नागरिक भाईओ बहनों, प्रेस मीडिया मित्रों, सौ ने मारा नमस्कार। गर्मी बहु है, એટલે ત્યાં આગાડી બધા ક્યારથી આમ કરે છે થોડાક, પણ આટલું મોટું કામ થયું છે એનો આનંદ છે એટલે બેઠા છીએ। પણ બધા હું જોઉં છું ક્યારથી બધા શાંત બેઠા છે, એમ હજુ કંઈક કામ મગજમાં બાકી હોય તો આપણે પૂરું કરીશું, ચિંતા ના કરતા। કશું કામ તમારું બાકી નહીં રહેવા દઈએ। ભલે ભલે, હા સારું, હા 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 બિલકુલ, ના ના એટલે બરોબર છે, એમની વાત, એમને જે અંદર ઉકળાટ હતો એ તો કાઢવો પડે ને, અને એ કાઢશે તો કામ થશે। ગમે તે એક જણે તો બોલવું પડશે ને, આપણે બધાએ કોઈ નહીં પહોંચાડીએ તો કામ કેવી રીતે થાય? એટલે બરોબર છે, પણ કામ અને કામ કરવાની પદ્ધતિ, આખી વિકાસની રાજનીતિ માન્ય નરેન્દ્રભાઈના નેતૃત્વમાં વિકાસ કેવો હોય, કેવી રીતે કરી શકાય, એ દેશ અને દુનિયાને માન્ય નરેન્દ્રભાઈએ દેખાડ્યું છે। ખૂબ સારી રીતે, આયોજનબદ્ધ રીતે આગળ કેવી રીતે વધાય એનું ઉત્તમ ઉદાહરણ બે રીતે, કે હમણાં તો હમણાં ઋષિકેશભાઈએ ઉલ્લેખ કર્યો કે માન્ય નરેન્દ્રભાઈના નેતૃત્વમાં ભારતના વૈજ્ઞાનિકોએ ચંદ્રયાન 3નું સફળ લેન્ડિંગ કરાયું, અને આજે દેશ અને દુનિયામાં ભારતનું ગૌરવ વધાર્યું છે। અને ભારતનું ગૌરવ એ દિવસનો તમે માહોલ જુઓ તો આપણા દેશમાં તો બધા જ આ જોઈ રહ્યા હતા
પણ વિદેશની ધરતી ઉપર પણ આ બધાએ જોયું. કદાચ કનુભાઈએ જાહેરાત કરી છે કે ભાઈ વીજળી 8ની જગ્યાએ 10 કલાક અપાતી હોય તો અમે આપીશું, અને પાણી પણ છોડવાનું કીધું છે કે નર્મદામાંથી પાણી છોડીએ એટલે કદાચ પાછળના સ્પેલમાં પાછો વરસાદ આવી જાય. આપણે બધાએ ભગવાનને પ્રાર્થના કરીએ કે પાછળના સ્પેલમાં પાછો વરસાદ આવી જાય, ત્યાં સુધીનું પાણી આપણને આ નહેરમાંથી મળી રહે. દરેકે દરેક યોજના અને યોજના પાછળ મુખ્યત્વે પાણી અને પાણીનો વપરાશ આપણે કરી રહ્યા છે, મળે છે તો આપણે એનો ઉપયોગ કરવો જોઈએ. પણ ઉપયોગની સાથે સાથે પાણી કેવી રીતે બચાવી શકાય એનો પણ હર હંમેશા આપણે પ્રયત્ન કરવો જોઈએ. આપણી પાસે એવું નેતૃત્વ છે કે અગમચેતી રૂપે કે આવનારી મુશ્કેલી અને એ મુશ્કેલીમાં આજથી કેવી રીતે એમાંથી બહાર નીકળી શકાય એના આયોજનબદ્ધ રીતે પગલાં લેતા હોઈએ છીએ. આજે અમૃત સરોવર દરેક જિલ્લામાં 75 તળાવો બનાવ્યા છે, અને આ તળાવો બનાવવાના કારણે જો એની અંદર વરસાદનું પાણી, ગામનું પાણી, ફળિયાનું પાણી એની અંદર આપણે ઉતારી શકીએ તો જે પાણી આપણે વાપરી રહ્યા છીએ એ પાણી પાછું જમીનની અંદર ઉતરે, અને એ ઉતરશે તો ફરી પાછું આપણા વપરાશમાં કામમાં આવશે. દરેક જગ્યાએ દરેકે દરેક ક્ષેત્રે આજે ભવિષ્યનું વિચાર કરીને આપણે આગળ વધવા માંગીએ છીએ. પર્યાવરણનો ખૂબ વિચાર કરવો જ રહ્યો, આપણે બધાએ કરવો રહ્યો. જે પ્રમાણે ગ્લોબલ વોર્મિંગ અને ગ્લોબલ વોર્મિંગની અસરો આપણે જોઈ રહ્યા છીએ કે ક્યાંક વરસાદ પડે તો એટલો બધો પડે કે આપણને જે વિસ્તારમાં પડ્યો હોય ત્યાં આપણે થોડા હેરાનગતિ ઊભી થઈએ, અને જ્યાં ના પડે ત્યાં બિલકુલ ના પડે. આ બધી જ પરિસ્થિતિમાંથી બહાર નીકળવા માટે માન્ય નરેન્દ્રભાઈના નેતૃત્વમાં આપણે મિશન લાઈફ એટલે આપણી રોજબરોજની લાઈફમાં પણ આપણે કેવી રીતે પર્યાવરણ પ્રિય રીતે રહી શકીએ, એના માટે શું શું આપણે કરી શકાય એનો વિચાર આજથી કરીશું તો આની અંદરથી આપણે બહાર નીકળી શકીશું. ઝાડ તો આપણે બધાય વાવતા હોઈએ છીએ કે હવે બધાના માટે એટલી જાગૃતિ તો આવી જ ગઈ છે કે જ્યાં જગ્યા મળે, જેની પાસે છે, ઘર આંગણે છે, સ્કૂલમાં છે કે પોતાના ધંધા રોજગારમાં ક્યાંક જગ્યા પડી છે તો ત્યાં ઝાડ વાવવા માટેનો બધા જ અત્યારે પ્રયત્ન કરી રહ્યા છીએ. પણ એની સાથે સાથે કે વન યુઝ પ્લાસ્ટિક કે જે બીજી વખત નથી વાપરી શકાતું એવા પ્લાસ્ટિકનો આપણે દર ક્યાંય એનો ઉપયોગ ન કરીએ. પાણી જેટલું બચે એટલું બચાવીએ, વીજળી જેટલી બચે એટલી બચાવીએ, તો આની અંદરથી ધીમે ધીમે આપણને આ ગ્લોબલ વોર્મિંગમાંથી બહાર નીકળી અને પાછા રૂટીન આપણું જે ચોમાસું, શિયાળોનું, ઉનાળો જે પ્રમાણે પહેલાં હતો એ પ્રમાણે નોર્મલ થાય અને આપણને બધાને ફાયદો થાય. ખૂબ સારી રીતે આજે આ યોજનાઓ છેક છેવાડા સુધી પહોંચાડી રહ્યા છે. પહેલાં તળાવ ભરવા માટે પણ મુશ્કેલી હતી. હમણાં જ અહીંયાથી અમારા કુંવરજીભાઈએ કીધું એમ કે ભાઈ પાણી અને પાણીનું તળાવ ભરવા માટે જે કિલોમીટરની જે આપણે મર્યાદા હતી એ આપણે કાઢી નાખી, અને જો ઝીરો જ્યાં તળાવ હોય ત્યાં પાણી હોય એ પાણીની લાઈન જતી હોય તો એક વધારાની એક્સ્ટ્રા લાઈન નાખી અને તળાવ ભરો. અને એના માટે આપણે બધાએ સમજવાની એક જ વાત છે કે સરકાર હર હંમેશ ખેડૂતોની સાથે છે, રહી છે, રહેવાની છે. પણ અમારી પાસે પાણી હોય ત્યારે આ બધા તળાવો ભરીશું, અને ક્યાંક મુશ્કેલી હોય, ખેંચાયું હોય તો પછી એ પાછું આપણે બધાએ સમજીને પાછી હોવા નહીં કરવાની. એ વખત આપણે બધાએ જોડે રહેવાનું, કારણ કે પછી પાછું કે મારું તળાવ ના ભરાયું, બાજુવાળાનું ભરાઈ ગયું, એટલે એવી નાની મોટી કકરાટમાં નહીં પડવાનું. આપણે સરકાર તરીકે અમારી જવાબદારી અને તમારી સાથે રહીને, આપણે તો માન્ય નરેન્દ્રભાઈનો કાર્ય સંકલ્પ છે સૌનો સાથ, સૌનો વિકાસ, સૌનો વિશ્વાસ અને સૌના પ્રયાસથી આપણે આગળ વધવું છે. એટલે તમે ને અમે બધા એક જ છીએ, અને એ પ્રમાણે સરકાર જ્યારે કામ કરતી હોય તો આજે વિકાસ માટે જે ટાઉન હોલ ઊંઝા નગરપાલિકા અને ઊંઝા નગરપાલિકાનું પેલું ટર્મ બદલાતી હોય ને એટલે પ્રમુખ બદલાઈ જાય, આખી ટીમ બદલાઈ જતી હોય, એટલે થોડી ઉતાવળ કરીને આજે સ્પેશિયલ ટાઈમ અમે ફાળવ્યો છે એમની લાગણીને માન આપીને. અને નીતિનભાઈ સાહેબે એ વખતે આનું ખાતમુહૂર્ત કરી અને શરૂઆત બધી એમણે કરાવડાવી દીધી હતી, એટલે આજે લોકાર્પણ થઈ ગયું. એટલે ખૂબ સારો એમની ટીમ અને ટીમને, નગરપાલિકાની ટીમને
ખૂબ ખૂબ અભિનંદન આપું છું કે આનો ઉપયોગ ખૂબ સારી રીતે દરેક જણ કરી શકશે, સમાજનો કોઈ પણ વ્યક્તિ કરી શકશે. સારા ઉપયોગ માટે હર હંમેશ સારી વસ્તુ આપણે કરતા હોઈએ છીએ, પણ એ બધી જ વસ્તુ આપણે એનો ઉપયોગ કેટલો સારો કરી શકીએ છીએ એના ઉપર પણ નિભાવતું હોય છે. એટલે આપણે બધા જે પ્રમાણે આજે માન્ય નરેન્દ્રભાઈના નેતૃત્વમાં આજે છાપામાં વાંચજો સવારે છે કે ભાઈ કેટલા ટકા લોકોને નરેન્દ્રભાઈમાં પૂરેપૂરો ભરોસો છે. હું તો કહું છું 100% લોકોને ભરોસો છે, પણ અમુક બોલી ના શકતા હોય ને. મારે બોલવું હોય તો બોલાય નહીં, પાર્ટી મારી જુદી હોય, બોલવું કેવી રીતે? એટલે વિશ્વાસ છે પૂરો. અને માન્ય નરેન્દ્રભાઈના નેતૃત્વમાં આપણે અમૃતકાળમાં જ્યારે પ્રવેશ્યા છે તો અમૃતકાળમાં જે સંકલ્પ છે કે ભારત વિકસિત ભારત બને, એ વિકસિત ભારત બનાવવા માટે ગુજરાત એની લીડરશીપ લે. હર હંમેશ દરેક ક્ષેત્રે ગુજરાત હંમેશ આગળ રહ્યું છે. આની મેં પણ આગળ રહી અને વિકસિત ગુજરાત થકી વિકસિત ભારતમાં આપણે સંપૂર્ણ સહયોગ આપીશું. આવો આપણે સૌ સાથે મળી આગળ વધીએ. એ જ અભ્યર્થના. ભારત માતા કી જય, વંદે માતરમ, જય જય ગરવી ગુજરાત. ખૂબ ખૂબ આભાર. મા ઉમાના આશીર્વાદ અને આપના સનિષ્ઠ પ્રયત્નથી ગુજરાત સમૃદ્ધિના પથ પર આગળ વધે છે. ત્યારે આજના કાર્યક્રમની આભાર વિધિ માટે સ્ટેન્ડિંગ કમિટી મહેસાણા જિલ્લા પંચાયતના માનનીય ચેરમેનને પાયામાં જેમનો